એક મસ્ત વાર્તા. એક પરિવાર જે અત્યંત ગરીબ છે, માતા અને પિતા બંને મજૂરી કરે છે. હવે એને એક દીકરો અને દીકરી છે, જે દરરોજ શાળાએ ભણવા જાય છે. એ પણ સરકારી શાળામાં અધ્યયન કરે છે, ભણવામાં ખૂબ ધ્યાન આપે છે, સમજે છે પોતાના માતા પિતાની પરિસ્થિતિ, કે કેમ પૈસા કમાય છે. હવે એક દિવસની વાત છે કે દીકરો અને દીકરી શાળાએથી ભણીને આવે છે, એટલે માતાએ જમવાનું તૈયાર રાખ્યું હતું. એટલે દીકરો જમવા બેઠો, બાજુમાં દીકરી બેઠી. માતાએ સરસ અમથું શાક બનાવ્યું હતું, એટલે દીકરાએ પાછું માંગ્યું કે માં, મને હજુ જમવાનું આપને વધારે. તો દીકરી કહે છે એની બહેન કે ભાઈ તું મારામાંથી જમી લે. કે દીકરો માનતો ને, ના, કે મને મમ્મી પાસે લેવા દે ને, કે મને જમવાનું આપ. બહેન પાછી કહે છે તું મારામાંથી જમી લે, કારણ કે બેનને ખબર હતી કે જમવાનું એટલું જ બચ્યું છે જેટલી માં જમી શકે. હવે એને કોણ સમજાવે? પણ તોય એ ઉદાર દિલ એ માં એ કહે છે કે ના દીકરા, ચિંતા ન કર, મારી પાસે જમવાનું છે જ, આ રહ્યું, જો મેં તારા માટે જ રાખ્યું છે, એટલે આમાંથી જમી લે. એમાંથી જમાડે છે. અને એ સાંજે એ માં પોતે રોટલી અને અથાણું ખાય અને દી ચલાવી લે છે. દીકરાને 1% પણ ખબર નથી પડવા દેતી, અને એને ઓછું નથી આવવા દેતી, અને આવી રીતે એને મોટો કરે છે અને ભણાવે છે, ગણાવે છે, અને એક સફળ માણસ બનાવી દે છે. પછી તો એ દીકરો બહુ સક્સેસ થઈ જાય છે અને સારો બિઝનેસમેન બની જાય છે. વાર્તા તો પૂરી થઈ ગઈ, પણ જીવનની શીખ બહુ સારી આપી દીધી કે સાહેબ, કાંઈ ન હોય છતાંય દીકરા દીકરીને ઓછું ન આવવા દે, એ